विनवत है कर जोर के, सुनियो कृपा निधान। संतन में सुख दीजियो, दया गरीबी दान। दया गरीबी बंदगी, समताशील सुधार। इतना लक्षण साधु का, कहे कबीर विचार। बहुत दिन से जोता वाट तुम्हारी राम, बहुत दिन से जोता वाट तुम्हारी राम। जी तरह से तू मिलन को, मन नाही विश्राम। हरिनी माया महाबलवंती, कोणे कीधी नव जाई, जीती नव जाई। योगी ने तो ज्योति ने, भोगी ने तो खाई जो ने, भोगी ने तो खाई जो ने। हरिनी माया महाबलवंती, कोणे जीती नव जाय जो ने। कायर ने तो चूटी नाखे, कायर ने तो कूटी नाखे। सूरा पीठर जाय जो ने, सूरा पीठर जाय जो ने। ज्ञानी ने तो गोती मारे भाई, ज्ञानी ने तो गोती मारे। अज्ञानी अथड़ाई जो ने, अज्ञानी अथड़ाई जो ने। हरिनी माया महाबलवंती, कोणे गे जीती नव जाय जो ने। पंडित ने तो प्रपंच मारे, कोणे कीधी जाय नव जो ने। पंडित ने प्रपंच मारे, कोणे कड़ी नव जाय जो ने। हरीफ ने तो हाथे मारे, हरीफ ने तो हाथे मारे। मां ठगणी कहवाय जो ने। हरिनी माया मां बलवंती, कोणे जीती नव जाय जो ने। चतुर ने तो चूटी नाखे, चतुर ने तो चूटी नाखे। चटक चोटी जाय जो ने, चटक चोटी जाय जो ने। तपसी ने तो टीपी नाखे, तपसी ने तो टीपी नाखे। करणी वाला कूटाय जो ने, करणी वाला कूटाय जो ने। हरिनी माया महाबलवंती, कोणे जीती नव जाय जो ने। अति प्रबल छे हरिनी माया, अति प्रबल छे हरिनी माया। जोरे नव जीताय जो ने, जोरे नव जीताय जो ने। प्रीतम नो स्वामी, प्रीतम नो स्वामी। परम स्नेही प्रेम तणे वस थाय जो ने। प्रेम तणे वस थाय जो ने। हरिनी माया महाबलवंती, कोणे जीती नव जाय जो ने। विनवत कर जोड़ के, सुनियो कृपा निधान। संतन में सुख दीजियो, दया गरीबी दान। आ संत ने चरणे जाय न्याज सुख थाय, एना सिवाय सुख न थाय। संत केवा होय के एना नैणामां अमी जड़तुं होय, एनी वाणीमां अमृत जड़तुं होय अने ईश्वरनी साथे जेने मेळाप करावी दे
એને સંત કીધા. એટલે કીધું કે વિનવત હે કર જોડ કે ઈ પ્રભુને હું નમન કરું છું અને શૂન્યો કૃપા નિદાન કે ઈ કૃપાના નિધાન છે. સંતન મેં સુખ દીજ્યો. સંત સુખ ક્યાં મળે? આ જગતમાં જો સંત સિવાય ક્યાંય સુખ મળતું હોય તો કયો? સંતન મેં સુખ દિયો દયા ગરીબી દાન. અહીંયા સમજવાનું છે. દયા ગરીબી દાન એટલે દયા અને ગરીબી એનું દાન આપો. દાન આપવા જેવું છે, દયા રાખવા જેવી છે, ગરીબી અંદરથી રાખવા જેવી છે. એની દયા ગરીબી દાન. જો કોઈ પણ દયા આવી જાય કોઈ ઉપર, સમજવું કે આપણને આપણું પરિવર્તન આવ્યું. કોઈ પણ ઉપર દયા આવી જાય, દયા ગરીબી દાન, ગરીબાઈ આવી જાય. ક્યાંકડે ગરીબાઈ આવે? આ જગતમાં ગરીબાઈ આવે. ભક્તિ કેવી રીતે કરવાની છે? ગરીબ થઈને ભક્તિ કરવી છે. મજરો મારો ગરીબ નિવાસ, હે દાસી જીવન સત ભીમના ચરણા. આ તો મજરો જેનો ગરીબ થઈ ગયો અને ગરીબ થઈને આ ભક્તિ થાય એવી છે તો જ પ્રભુને મળાય એવું છે, નહીતર પ્રભુને મળાય એવું નથી. દયા ગરીબી બંદગી. આજ જો બંદગી કીધી, આજ બંદગી છે. દયા ગરીબી બંદગી. સમતા શીલ સુધાર. જે સદગુરુ મહારાજે 5 શીલ આપ્યા છે એને સુધારીને તો ભક્તિ ન થઈ ગઈ. કાંઈ કરવું પડે. જો 5 શીલ આપ્યા છે એમાં રહી જાય ઈ ભક્તિ છે. લ્યો, બીજી કોઈ ભક્તિ નથી. આ દેખાવની જગતમાં કોઈ ભક્તિ નથી. જે શીલ 5 આપ્યા છે ઈ પોતાની ભક્તિ છે અને ઈ જ ભક્તિ ગંગા સતી ઈ જ બતાવે છે. અને આપણા ગુરુ પુરુષોત્તમ મહારાજ આ જ ભક્તિ બોલતા કે આ જ ભક્તિ છે. કે તમે જે 5 શીલ પાડો ઈ જ ભક્તિ છે, એના સિવાય કોઈ ભક્તિ નથી. સમતાશીલ સુધાર. ઈતના લક્ષણ સાધુ કા. આ સાધુના લક્ષણ છે. 5 શીલ મારીએ ઈ સાધુના લક્ષણ છે. એટલે ગંગા સતીએ કીધું શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલેની વર્તમાન. વર્તમાન આપણું બદલવું ન જોઈએ. જો આપણે બોધ લીધો છે, સદગુરુ મહારાજને ચરણે ગયા છે અને અલગ વસ્તુને જાણી છે, તો આપણું કોઈ દી વર્તમાન બદલે નહીં. ગમે એમ થઈ જાય, જગત ગમે એમ થઈ જાય, વર્તમાન આપણું બદલવું જોઈએ નહીં. એટલે કે કહે કબીર વિચાર, આ એક જ વિચાર રાખવાનો છે. કયો વિચાર રાખવાનો છે? સમતાશીલનો એક જ વિચાર રાખવાનો. તો પ્રભુ પાસે જ છે, કંઈ ગોતવા જવા પણ નથી. હવે કહે છે કે આપણી જેની રાહ જોતા હતા, બહુત દિન સે જોતા વાટ તુમ્હારી રામ. કેટલાય જન્મ સુધી આ રાહ જોતા હતા કે નહીં? હે રામ, તારી હું રાહ જોતો હતો. ઈ રામ આપણને સદગુરુ મહારાજે બતાવ્યા કે નહીં? હે ઈ રામ બહુત દિન સે જોતા વાટ તુમ્હારી રામ. હું કે આ ભવો ભાઈ હું તારી રાહ જોતો હતો. જેમ સબરી જોતી હતી એમ આપણે રાહ જોતા હતા કે ભગવાનને કોને ન મળવું હોય? ભગવાનને મળવું હોય ને તો ઈ જ સતગુરુ મહારાજે આપણને રામને મળાવી દે. જી તરસે તુમ મિલન કો નહીં મન વિશ્રામ. તું જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મનને વિશ્રામ થાય કોઈ દી? જ્યારે પોતાના સ્વરૂપને ઈશ્વરને મળી લે તો ત્યાં બધું વિરમી જાય કે નહીં? બધું વિરમી જાય, કોઈ કાંઈ રહે નહીં. પણ જો અહીંયા કીધું પ્રીતમ સાહેબે કે હરિની માયા મહાબળવંતી. કેટલું કીધું છે? હરિની માયા મહાબળવંતી. આ કોઈને ન મૂકે એવી બળવાર છે. આપણે જાણી છીએ, ઈશ્વરને જાણી છીએ, ભક્તિ કરવી છે, આપણો ઉદ્ધાર કરવો છે, બધું કરી લેવું છે. આપણે નથી ભાઈ, ઉદ્ધાર કોને ન કરવો હોય? બધાય તમામને કરવો છે. પણ છતાંય માયા કરવા દે છે. લોભ લાગે, લાલચ લાગે, મોહ લાગે, માન આવે, બડાઈ આવે, બધું આવે કે નહીં? કાંઈ બાકી ન રાખે. એટલી મહાબળવંતી છે. હરિની માયા મહાબળવંતી, કોણે જીતી ન જાય? આ કોઈ જીતી ન શકે, કોઈ જીતી ન શકે. કોણ ન જીતી શકે? જો કીધું છે
જોગીને તો જ્યોતિ હિંડે. આ જોગી બધા થઈ ગયા, એને હિંડે કે નહીં? એને મારે હો, કોઈને રહેવા ન દે. રહેવા દે? આટલું આપણે જોઈશી જગતની અંદર, આટલી રીધી સીધી, પણ એની માયા છે કે નથી? બધાની માયા છે. કોને માયા નથી? કોને નથી જોતું? હાલો, જે કઈ સાધુ થયા છે એની જોઈ છે કે નહીં? પૈસા જોઈશે, બધું જોઈશે. ઈ અમે કે પાછા ભેખ લીધો, અમારે કાંઈ ન જોયું, હાલે એમને. એટલે આ બધું જોગીને તો જ્યોતિ ઈંડે, ભોગીને તો ખાઈ જો ને. આના ભોગી હોય, ઘણા ભોગી જ હોય. આ ભોગ ભોગવવા જ આવ્યા હોય, એને બીજું કઈ જગતની વાતય ગમે નહીં. ગમે? ભોગ ભોગવવા જ આવ્યા હોય. ભોગીને તો એને મારે કે નહીં? જીવાડે? કોઈને જીવાડે નહીં હો. પછી કે છે કે કાયરને તો કૂટી નાખે. આ કાયરની ભક્તિ છે. કેવા કાયર ખબર છે? હજી અમારે વાર છે. આ તમે વાત કરો છો અમારાથી ન થાય. કે ન કે આ તમે બહુ ઊંચી વાત કરો છો. આ જ્ઞાનની વાત છે, આ તત્વજ્ઞાનની વાત છે. અમને આમાં કઈ ખબર પડતી નથી. તો કાયર થઈ ગયા કે નહીં? આપણને જ્યાં સુધી એમાં રસ ન હોય, આપણે ભાઈ કંઈક લડવા જવું હોય તો સુરવીર થવું પડે કે નહીં? ત્યાં તારે માથા વઢાઈ જાય. એમાં અહીં માથા વઢાઈ, ઈશ્વરને મળવું હોય તો સુરવીર ન થવાય. તો સુરવીર થારવાનું જ. અને કાયરનું તો કામ નથી. સુરા પીઠળ ધાય જો ને. સુરા હોય, જો આમાં સુરા નહીં કીધું પાછું. એ તો કે જાય જ સીધે સીધા પીઠ દેખાડીને જાય. કારણ એ કે આવું તમારું હતું, ઈ છે કે આમ હોય કે. એટલે ઈ એની સુરવીરમાં કે ભાઈ તમે જે વાત કરો છો એ કોઈ સાંભળવા રાજી નથી. છે જ્ઞાનની વાત સાંભળવા કોઈ રાજી નથી. ભાગે કાયર ભાગે, સુરા ભાગે, જોગી ભાગે, ભોગી ભાગે, કોઈ નો રહે. ભોગી હોય તો એ જોઈજો, અહીંયા સત્સંગ હોય, આપણે જમવાનું કર્યું હોય, 4 વાગે સત્સંગ હોય, કીધું હોય કે ભાઈ સત્સંગમાં આવજો, હા આ સાંભળવા જેવું છે, તો એમાં ક્યાંય ધ્યાન ન હોય. હોય? ક્યાંય ધ્યાન ન હોય. એને એનામાં ધ્યાન હોય તો એ ભોગી છે. પછી કે કાયરને તો ચૂંટી નાખે. કાયરને ચૂંટી નાખે. સુરાને તો પીઠળ ધાઈજો ને. પછી કે છે જ્ઞાનીને તો ગોતી મારે. હો, બરોબર સમજજો. જ્ઞાનીને તો ગોતી મારે. કેમ મારે? કયો તો. જ્ઞાનીને ગોતીને મારે કેમ મારે? હું જ્ઞાની છું, મને આવડે છે, હું કંઈક છું. એ જ્યાં સુધી હું છું એને ગોતીને મારે. જ્ઞાન આ છે. જ્ઞાન આપણામાં જ્ઞાની તો ઓઈલો છે ને. આપણે સહી જ્ઞાની? આપણને 2 શબ્દ બોલતા આવડી કે હું જ્ઞાની છું, મને આ ખબર પડે છે. જ્ઞાની નથી. ન્યા જો, ન્યા કાંઈ નથી. હવે જ્ઞાનીને એકદમ નિર્મળ થઈને રહેવાનું છે. હા બાપા, હૈસે બાપા, હે નિર્મળ થઈને રહેવાનું છે. પણ જ્ઞાની જો પોતે અહંકાર કરે, મને કંઈક આવડે છે, મને કંઈક આ હું છું, એને ગોતીને મારે હો. હવે ઈ એનામાં રહી જાય, આમાં રહી જાય. કેમાં રહી જાય? ગોતીને મારે એટલે એ કંઈ મારવા ન આવે, પણ એને કર્મે મરે, પોતાના અહંકારથી મરે. તો જ્ઞાન માર્ગમાં બિલકુલ અહંકાર ન જોઈ. બિલકુલ જ્ઞાન માર્ગમાં બિલકુલ અહંકાર ન જોઈ. અને ન્યા કઈ છે નહીં હો. જો ન્યાથી બોલે તો નથી, પણ હું બોલું છું એમ વિચારે તો બધુંય છે, તો કાંઈ બાકી નથી. તો બધુંય જેટલું બોલ્યું એટલું બધું નકામું થયું. થયું કે નહીં? પણ ન્યા પોતાના સ્વરૂપમાં રહીને બોલે તો કાંઈ નથી.
તો કૃષ્ણ ભગવાન તો બોલ્યા કે નહીં? ભગવાન ઉવાચ લતા. અત્યારે આપણે એમ કહી કે હું ભગવાન છું તો હાલે? ન હાલે. કૃષ્ણ ભગવાને કીધું ભગવાન ઉવાચ. એટલા માટે કીધું કે ઈ પોતાના સ્વરૂપને પામી ગયા હતા. જો પોતાના સ્વરૂપને પામી જાય તો જ ભગવાન ઉવાચ હશે, નહીતર નથી. ઈ સ્વરૂપને જેને પામી ગયા છે, ઈ અનુભવથી એને લખ્યું છે, ઈ અનુભવમાં ઉભારીએ તો થાય ને. ઈ અનુભવમાં ત્યાં ઉભારીએ તો. એટલે જેને જ્ઞાન મળ્યું છે એને હંમેશા ક્યાંય ગર્વ કરવો નહીં, કોઈ જગ્યાએ ગર્વ કરવો નહીં. અને તો જ ખબર પડે ને કે આ જ્ઞાની છે. એ તો નહીં ખબર પડે. એટલે જ્ઞાનીને તો ગોતીને મારે અજ્ઞાની અથડાઈ જો ને, બેયને ના પાડી લ્યો. અજ્ઞાની અથડાઈ જો ને, હવે જ્ઞાન નથી લીધું એ અથડાય, પાછા અથડાય કે નહીં? હવે જ્ઞાન જેને લીધું છે અને નથી લીધું અજ્ઞાની છે, અને જેને જ્ઞાન લીધું છે એ જ્ઞાની છે. તો જેને આ જ્ઞાન નથી લીધું એ તો અથડાવાના છે, આ જન્મ મરણના ફેરામાં અથડાવાના છે, આ જગતની સંપત્તિમાં અથડાવાના છે, ભગવાનને મેળવવા માટે અથડાવાના છે. જેને જે ઈચ્છાવું એ પ્રમાણે થાય. પણ જ્ઞાની અથડાવાના નથી. તો જ્ઞાનીને ન મારે એના માટે જ્ઞાનીએ શું કરવું? જ્ઞાનીએ શું કરવું? જેવી રીતે પવનની લેરખી ન હોય સેજે પણ, અને આપણને પવન ન લાગે ને, અને ઈ સેજ આ પંખો ચાલુ કરી અને પવન આવે ને લાગે આપણને, એવી રીતે આપણું મન સ્થિર થઈ જાય. જેમ પવનની લેરખી ન હોય અને મન સ્થિર થઈ જાય, એનામાં કોઈ જાતનું પવન આવે તો એને મનને કાંઈ હોય નહીં, જરાય ન હોય. જેટલું મનની અંદર ઊભું થાય એ પોતાના મનમાં ઊભું થાય છે. ક્યાં ઊભું થાય છે? પોતાનું મન સ્થિર કરવું. અને મન સ્થિર કરવા માટે આપણને સતગુરુ મહારાજે સાધન આપ્યું છે. મનને સ્થિર કરવા એવું સાધન આપ્યું છે કે ભલભલા રાજાઓ, ઋષિઓ, જગતના સંતો, મહંતો આ નામને વરીને પોતાના મન સ્થિર કર્યા છે. આ નામને રાજાઓ જેટલા રાજવીઓ થઈ ગયા છે, જે આ પદવીને પામ્યા છે, તો આપણે તો શું ભાઈ? કાંઈ નથી ને. તો આપણે તો હાવ સહેલું છે કે નહીં? જેને આવડું બધું હતું એને મન જો સ્થિર, જનક જેવા જનકે સ્થિર કરી દીધું હોય તો આપણે તો કાંઈ નથી. તો આપણું મન કેમ ન સ્થિર થાય? પણ સ્થિર નથી થતું. આપણને બહાર હજી લોલુપતા છે, બહાર આપણું મન ભાગે છે, હજી કંઈક દેખાય છે. કાંઈ ન દેખાવું જોઈએ પોતાના સ્વરૂપની અંદર. ભાઈ ભક્તિ પોતાની કરવી છે, કોઈની નથી કરવી. કોની કરવી છે? ખુદની ભક્તિ કરવી છે. તો પોતાના સ્વરૂપમાં રહી જવું, આઘું જવું નહીં. પછી કે ચતુરને તો ચૂંટી નાખે. આમાં ચતુર કેટલાય ન હોય? કેટલા બધા ચતુર હોય. એક શબ્દ કયો તા 1000 શબ્દ કહી દે, અને વળી પાછા આના જ કે ભક્તિના જ કે સાંભળવા રાજી નહીં. એવા ચતુર હોય. તો આમાં ચતુર ન થવું એમ કહે છે. આમાં જોગી ન થવું, આમાં ભોગી ન થવું, આમાં કાયર ન થવું, આમાં સુરા ન થવું, આમાં જ્ઞાની ન થવું. એટલે જ્ઞાની એટલે હું જ્ઞાની છું એમ ન થવું. એવું અજ્ઞાની ન થવું કે ભાઈ હું નથી જાણતો. હવે જાણતા હોય તો કે હું નથી જાણતો, જાણતા હોય તો એ જ્ઞાની છે, પણ એ કહે નહીં કે હું જાણું છું એમ. એટલે જ્ઞાની નો થવું, અજ્ઞાની નો થવું. ચતુરને તો ચૂંટી નાખે. તો ચતુરે ન થવું. ભક્તિમાં ચતુર થવાય? ભક્તિમાં ચતુર થવું જ નહીં. ઘણા વળી ચતુરાઈ કરે. ચતુરાઈ આમ કેવી બધી ખબર છે ને, આ જગતમાં હાલે છે ચતુરાઈ.
મોટા મોટા આમ કાઢીને કંઈક ઓલું કરે, શણગાર કરે ને આ કરે ને તે કરે, એ ચતુર છે. એ ચતુરાઈ ન કરવી જોઈએ. આપણી અંદર કોઈ ચતુરાઈ નહીં. અને જ્ઞાનીને ગોતી, ચતુરને તો ચોટી નાખે, ચટક ચોટી જાય રે, ચટક ચોટી જાય. ચતુર હોય ને એને તો માયા ચોટી જાય કે નહીં? હે, એને વધુ ચોટી જાય. કે ઈ ચતુર, એને હું કાંઈક આમ કાંઈક છું એવું એની મનની અંદર હોય, એટલે એને તરત જ ચોટી જાય. ચોટવા દેવું નહીં. પછી કહે છે કે પંડિતને પ્રપંચે મારે. પંડિતને શેમાં મારે? અને પ્રપંચ કરાવે છે કે નહીં? તમને પ્રપંચમાંથી કાઢ્યા કે નહીં? તો કે પ્રપંચમાં જવું છે. એ પ્રપંચ છે હો. અને પંડિતને મારે, બિચારા મરે છે કે નહીં? હે, પંડિતને મારે કોણે કડી ન જાય રે. આ કોઈથી કડાય એવી નથી માયા, કોઈથી કડાય એવી નથી. પણ તમે તો માયાને જોઈ કે નહીં? માયાને નિરખી કે નહીં? અને માયા જેવું કઈ છે ખરું? હે, મૂળ કહું તો મા સુખ હુવે, જ્યાંથી ઉપજી મનને વાણી. આ મૂળ કહે તો ત્યાં માયા નથી, કાંઈ નથી. હવે ઈ માયા આપણને સદગુરુ મહારાજે બતાવી. એ માયા બતાવી કે નહીં? અને હવે માયાનો આપણને મોહ લાગે ખરો? આપણને માયાનો મોહ લાગે ખરો? જોઈ છે ને ભાઈ? તમે માયા તો જોઈ છે ને? હે, પરખી કે નહીં? કે નથી પરખી? એટલે માયા 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 સિદ્ધ પુકારે. આ તો બધા માયા માયા પુકારીને ભાગ્યા કે નહીં? પણ માયા કોઈને મૂક્યા નહીં. એક સંત પાસે હારીને રહી છે હો. સંત પાસે ન્યા હારી ગઈ છે માયા. ન્યાય એનું કાંઈ ન આવે. ઘણા બધા દાખલા છે સંતોના, છે કે નથી? માયા અઈડા જ નહીં. આ સિકંદર આવો હતો તો એને બહાર, એને રાજપાટ મૂકીને બહાર એનું કમાણી કરી અને એનો નિર્વાહ કર્યો. માયા અડી તો સદગુરુ, ખાલી એક સદગુરુ મળ્યા ને, હે, બુખારામ સ્વામી એક મળ્યા અને માયા એને તજી દીધી. જોવો તો ખરા, માયા કેવી છે કે સભર ભરી છે, ક્યાંય બાકી નથી. અને એમાં સંત છે ને, જેમ કાદવની અંદર કમળ વ્રત રહી જાય ને એમ રહેવાનું છે. સાધુ જેમ કમળ છે કાદવમાં હોય, એને કાદવ અડે નહીં, કાદવમાં હોય કમળ, કાદવ અડે નહીં. એમાં આપણે મૂકીને ભાગી જવા જેવું છે? કાંઈ કરવા પણ નથી. માયાને ખાલી સમજવા પૂરતી જ છે. અને સમજ્યા પછી લ્યો, માયા જેવું કઈ છે? હેરાન કરે? કાંઈ ન કરે. તમે ગમે એમ કરો. આપણે ખાલી બોધ લીધો છે, સદગુરુ મહારાજેથી નામ જાણ્યું છે અને માયાને ઓળખાવી છે. હવે માયા ઓળખાવી તો આપણને પરિવર્તન કેટલું આવી ગયું, તમે વિચાર કરો. કે આ તો ભાઈ માયા જેવું કઈ છે જ નહીં, આ તો ખોટા ખૂચે. અને હવે એમ લાગે કે આ જગત તો માયા ખૂચે મરે છે. મરે છે કે નહીં? માયા જેવું કાંઈ નથી. એટલે માયાને જરાય, આ તો માયા શું છે? કંઈક લેવા જાય તો હવે થાય છે મોહ? કોઈ જાતનો મોહ ન થાય. માયા અડે જ નહીં. એટલે જેને માયા જાણી છે એને કાંઈ કરવું પડે. કોણે જીતી ન જાય, પણ એક સંતે જીતી છે માયા. કોને જીતી છે? એક સંતે જીતી છે. બીજું કોઈ જીતી શકે? હરીફને તો હાથે મારે. આને કોઈ હરીફ થવા ગયો, ઈશ્વરનો હરીફ થવા ગયો તો મારે કે નહીં ભાઈ? હે, કે આવું ઘણા હરીફ એટલે કેવા ખબર છે? કે આવું ભગવાન છે જ નહીં, નામ નથી ને તેમ નથી ને કાંઈ નથી, તમે ખોટા છો ને ઓઈલા ખોટા. બધું સત્ય છે કે નહીં? ઈશ્વર છે એ સત્ય છે, અને દેખાતો નથી એ સત્ય છે, એનાથી બધું હાલે છે એ સત્ય છે, એના વગર હાલે નહીં એ સત્ય છે. બધું સત્ય છે, પણ સત્ય તો પારખવું પડે ને.
સત્ય છે એ ક્યું સત્ય છે? એ સત્ય તો પારખવું પડે ને. એટલે કે હરીફને તો હાથે મારે. મહા ઠગણી કહેવાય જો ને. કેવી છે? આખા જગતને ઠગે છે આ માયા. આખા જગતને કોને ઠગે? તો કે જોગીને, ભોગીને, કાયરને, સુરાને, બધાયને. કોઈને મૂકે નહીં. મૂકે કોઈને? એક સંત પાસે આ માયા હારી બેઠી છે. એ એક જ પાસે. અને એ હું કહું છું એટલે નહીં હો. જગતના જેટલા સંત થઈ ગયા એનો તમે અભિપ્રાય તમે એનું જોઈ લ્યો. નરસિંહ મહેતાનું જોવો, ભોજા બાપાનું જોવો, જલારામ બાપાનું જોવો. જેને તમે જે સંત થઈ ગયા એને કોઈ માયાવાએ દોડ્યા છે ભાઈ? દોડાય જ નહીં. અને જેટલા દોડાય એટલા આપણે જેટલા દોડી એટલો શ્વાસ ચડે કે નહીં? હાફ ચડે કે નહીં? તો ઓછું દોડવું. પછી અહીં તો કઈ આવવાનું તો નથી. એટલે માં ઠગણી છે. આને હારા હારાને ઠગી નાખ્યા છે. એટલે આ માયાની વાહે પડવું નહીં. પછી કે ચતુરને તો ચૂંટી નાખે, ચટક ચોટી જાય રે. તપસીને તો ટીપી નાખે. બોલો, આપણે એમ કે હવે આ જગત કેમાં રાજી થયું છે ખબર છે? કોઈ ઉપવાસ કરતું હોય, કોઈ તપ કરતું હોય, કોઈ હાલીને જતું હોય તો એના શરણોમાં પડી જાય, એનામાં રજ માથે લે, ઓયલું કરે ને તે કરે ને. સ્વાર્થ છે ને એમાં, કે મારું કંઈ ખારું થઈ જાય. એ સ્વાર્થ છે ને. પણ તપસીને પૂછ્યું તમે કે આટલા વર્ષ થયા તમે તપ કરો છો ભાઈ, તો ભગવાનના દર્શન કર્યા? એવું તો કોઈ કહેતું નથી ભાઈ. કે કોઈ કહે છે? અત્યારે આપણે કુંભ મેળો હાલે છે એમાં કે તમે ઈશ્વરના દર્શન કર્યા? ઘણા અમારે આમાં ઓલા ધ્યાનમાં બેહે તો ધ્યાનમાં બેહે તો કે અમે એટલો આનંદ આવે છે. આવતો હોય છે, નાય નથી, આનંદ આવતો હોય. પણ ઈશ્વરના દર્શન કર્યા? આનંદ તો અત્યારે આપણે બેઠા છે તો એ આવે છે. પણ ઈશ્વરના દર્શન જ્યારે થાય અને ઈશ્વરને દર્શન થયા વગર એને મળાય કેમ? મળાય નહીં. મળાય નહીં તો એ ઘરે જવાય કેમ? ઈશ્વરના દર્શન થયા ન હોય તો એને મળાય નહીં. મળ્યા વગર એની ઘરે જવાય કેમ? જેને એનું ઘર જોયું છે એનું એટલે ઈશ્વરનું એટલે પોતાનું ઘર છે, બીજા કોઈનું ઘર નથી. આપણે ખાલી આપણું ઘર ભૂલી ગયા છે. એ ખાલી ઘર જ મેળવવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. શું કરવાનું છે? પોતાનું એક ઘર મેળવવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. સદગુરુ મહારાજ એક ઘર મેળવી દે છે. એ ઘરમાં જોતા કાંઈ આવતું નથી. કોઈ વસ્તુ આજે કીધી માયા ના તે જોગી ના તે કોઈ વસ્તુ ત્યાં આવતી નથી. એટલે કહે છે કે તપસીને તો ટીપી નાખે, કરણી વાળા કૂટાઈ જો ને. કરણી વાળા કૂટાઈ જો ને. જોવો જગતમાં કૂટાઈ છે કે નહીં? અને આપણે કૂટાવવું હોય, જ્ઞાન લીધું હોય ને કૂટાવવું હોય તો એ કૂટણખાનું છે. જો કૂટાવવું હોય તો, કરણી કરવી હોય તો, કરણી કરવી હોય તો સંત ના પાડે છે. કરણી વાળા કૂટાઈ જો ને. તો કરણી વાળા કૂટાય કે નહીં? મન આપણું રહેતું નથી તોય કરણી કરવાનું મન થઈ જાય છે. કાંઈક કરવાનું મન થઈ જાય, મંદિરે જવાનું મન થઈ જાય. થઈ જાય કે નહીં? નથી થતું તો સારું કહેવાય. બીજા દીવાબત્તી કરતા હોય ત્યાં પણ મનમાં એમ થાય કે આ લોકોએ બોધ લીધો છે ને હજી આમાં નવા ભોગે. એટલે કરણી વાળા કૂટાઈ જો ને. એટલે આપણે કરણી વાળું થવું નહીં હો. આ બધી વાત આપણી છે. જગતને જે કરવું હોય એ કરે. જેમ પણ આપણે તો જો તરી જવું હોય અને પોતાના સ્વરૂપમાં થઈ જવું હોય તો આપણે આ કંઈ કરવું. અતિ પ્રબળ છે હરિની માયા. કેવી છે? અતિ પ્રબળ છે. આ વસ્તુ ગમે એવી સમજ્યા હોય, જાણી હોય, ખબર હોય
કે આથી મોટું જગતમાં કોઈ નથી, આથી જગતમાં કોઈ મોટું નથી, એના સિવાય આપણે કંઈ કરી શકી નહીં, તોય છતાં આપણે મોહમાં વહી જાય કે નહીં? એટલી પ્રબળ છે હો. ખબર છે ને આપણને કે એના વગર આપણે કાંઈ કરી શકી નહીં, કોઈ વસ્તુ ન કરી શકી. કદાચ રસોઈ કરવી હોય અને એની ન હોય તો એ રસોઈ ન થાય. બોલો, આવી ઉત્તમમાં ઉત્તમ એવું નામ આપણને મળ્યું હોય છતાંય આપણે મોહ માયામાં લપટાઈ જાય છે. એટલે કે અતિ પ્રબળ હરિની માયા જોરે નવ જીતાય જોને. આ જોરે જીતાય એવી નથી, આમાં જોર કોઈનું હાલે એવું નથી. આ કેવી છે ભક્તિ કે ગરીબ થઈને ભક્તિ કરવા જેવી છે. કોઈને આમાં ખબર પડે નહીં. જગતને ભગત ભેગા રહીએ પણ કોઈને આની ખબર પડે નહીં. આના ન હોય કોઈ મોટા માળાવું ન હોય, મોટા તિલક ન હોય કે જટાવું ન હોય, કેમ ખબર પડે જગતને? આવું દેખાડી તો ખબર પડે, પણ એ કઈ જરૂર નથી. ભક્તિ અંદરની ભક્તિ છે, અંદરની ભક્તિ કરી લેવી નહીં છે. આપણને ઈશ્વરને મળવું છે તો એ મળી લીધું છે. હવે આપણે શું કરવા, બીજું કંઈ કરવું જોઈએ? બરોબર. અતિ પ્રબળ છે હરિની માયા, જોરે નવ જીતાય જોને, જોરે જીતાય એવી નથી. પ્રીતમનો સ્વામી પરમ સ્નેહી. તો આપણો સ્વામી કેવો છે? પરમ સ્નેહી છે કે નથી? જો પ્રીતમનો સ્વામી પરમ સ્નેહી હોય તો આપણો સ્વામી પરમ સ્નેહી છે. અને પરમ સ્નેહ, પોતામાં સ્નેહ પ્રગટે, આનંદ આવે અને મોજ આવે. પોતાના અંદરથી મોજું આવે. આ ક્યાંય ગોતવા જવી પડે નહીં, કાંઈ કરવું પડે નહીં. જગતની અંદર આપણી દ્રષ્ટિ એવી થઈ જાય કે તારા સિવાય કોઈ નથી, તારા સિવાય કોઈ નથી. એવી જ્યારે દ્રષ્ટિ થઈ જાય ત્યારે એનો આનંદ આવે, ખુદનો આનંદ. જ્યારે ખુદનો આનંદ લેવો હોય ને તો પોતામાં બેસવાનું, પોતાનું જ વિચાર કરવાનો, કોઈનો નહીં. કરવા પણ છે કંઈ. કેવી વસ્તુ, અમૂલ્ય વસ્તુ આપીશ, એનું કોઈ મૂલ કરી શકે એવું નથી. એવી અમૂલ્ય વસ્તુ આપી છે. પણ આ માયા ક્યાંકડે વશ થાય? આ માયા વશ ક્યાં થાય? પ્રેમ તણે વશ જોને થાય. પ્રેમ તણે, આ પ્રેમથી વશ થાય એવી છે, બાકી થાય એવી નથી. અને કોઈ જગતમાં પ્રેમ વગર કોઈ વશ નથી થાય એમ. બોલો, પ્રેમથી આખું જગત વશ થાય તો આ માયા પ્રેમથી જ વશ થાય. કોઈ ગમે એવો આવતો હોય અને પ્રેમથી વાત કરી તો વશ થઈ જાય કે નહીં? તો ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. કેવા છે ઈશ્વર? પ્રેમ સ્વરૂપ છે. તો આપણે શું થવું પડે? પ્રેમ સ્વરૂપ થવું પડે. એટલે પ્રેમ સ્વરૂપ થાય, પ્રેમ તણે વશ થાય જોને. આ પ્રેમ જો જાગી જાય અંદરથી, હવે એ પ્રેમ જગાડવો એ કેનું કામ છે? ગુરુનું કામ છે, એ ખુદનું કામ છે. પ્રેમ જગાડવો એ ખુદનું કામ છે. અને પ્રેમ જગાડવો કેમાં? પોતાના નામમાં. કેમાં? પોતાના નામમાં પ્રેમ જગાડવો. જે નામ આપણને મળ્યું છે એ નામ સાહિદ થઈ જાય. એ સાહિદ કરવાનું છે કે બીજું? આ મહામંત્ર છે હો, બીજો કોઈ મહામંત્ર નથી. આ મહામંત્ર છે. અને શિવજીએ પાર્વતીજીને આ જ મહામંત્ર આપ્યો હતો. આપણને જે મહામંત્ર મળ્યો છે એ જ મહામંત્ર શિવજીએ પાર્વતીજીને આપ્યો હતો. અને આપણે શિવજીએ પાર્વતીને આપ્યો છે આ જ મહામંત્ર. એટલે એને ઈશ્વર કહી, ગોળ કહી, સદગુરુ કહી, કે જે કાંઈ કહી, વચન કહી, એ મહામંત્રના નામ પાડ્યા છે. પણ ન્યા તો એ અનામી છે.
અનામ નામ તો કેમ કહીએ? ત્યાં તો છે સમજાનું કામ. અનામ નામ તો કેમ કહીએ? ત્યાં તો છે સમજાનું કામ. એટલે આ વસ્તુને બરોબર ગ્રહણ કરી લેવી. રાત દી વિસરવું નહીં પોતાના સ્વરૂપને. રાત દી વિસરવું નહીં. કોઈ મહેનત નથી, કાંઈ નથી. અને એમ કરતા કરતા પોતાના સ્વરૂપ જ્યારે એનો અનુભવી થઈ જાય ત્યારે એનો આનંદ ખુદનો ખુદ. અને જો આનંદ આવે જ છે, તમે જુઓ આનંદ આવે જ છે, પણ આપણે પરખતા નથી. હવે આનંદ કેમ આવે છે હું તમને કહું. જેટલા વર્ષ તમે સમજ્યા એના પહેલાનો પીરિયડ અને અત્યારનું તમે વિચારો કેટલો આનંદ આવે છે. એ તમે જ નક્કી કરી લ્યો. તમે જે બોધ લીધો એની પેલા જેટલો ઉચાટ હતો અને અત્યારે કેટલો તમને આનંદ છે એ તમારે જ નક્કી કરવાનું છે કે નથી? હે? અને ન હોય તો ના પાડજો. કે ઈ ખુદનો આનંદ છે. ઈ આનંદ ક્યાંય આ બધું પોતાની પાસે જ પરખવાનું અને જવાબે પોતાની પાસે છે અને સવાલે પોતાની પાસે, પ્રશ્ન ને જવાબ બે પોતાની પાસે છે. થોડુંક વિચારવું અને જેટલું બને એટલું આ સ્વરૂપની અંદર જેટલું રહેવાય બીજા વિચારો મૂકી દેવા. જગતના, ઘરના, ગામના. આપણે નવરા પડી, કામ હોય તો કામ કરી લેવાનું, પણ નવરા પડી ત્યારે ખુદના વિચારમાં રહેવું અને ખુદથી આગું ન જવું, પોતાના સ્વરૂપથી આગું ન જવું. આમ કરતા કરતા આપણો ભવસાગર આમ સહેલાઈ તરી જવાય. સહેલાઈથી કાંઈ દુઃખ નહીં પડે કોઈને. અત્યારે સુધી જેટલા સંતો થયા એને આનંદ કર્યો છે એવું મોજ કરી લેવાની. અને